મુંબઈ ખાતે સ્વર્ગસ્થ હીરો ધીરજ કુમારની પ્રાર્થના સભામાં હેમા માલિની, જેકી શ્રોફ, રઝા મુરાદ સહિત પાર્ટીના સાહિત્યકાર દીપક દેસાઈએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્વર્ગસ્થ હીરો ધીરજ કુમાર દીપક દેસાઈ જોડે સતત સંપર્કમાં હતા અને તેમના હસ્તે અનેક એવોર્ડ એનાયત થયા હતા. મુંબઈ જુહુ બીચ ખાતે આવેલ શ્રી પ્રિન્સેસ 5 સ્ટાર હોટલમાં પ્રખ્યાત હીરો નિર્માતા નિર્દેશક સ્વર્ગસ્થ ધીરજ કુમારની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી, જેમનું 15 જુલાઈ 2025ના રોજ દુઃખદ અવસાન થયું હતું. આ પ્રાર્થના સભામાં પારડી તાલુકાના તિઘરા ગામના સાહિત્યકાર દીપક દેસાઈએ હાજરી આપી સદગતના પત્ની તેમજ પુત્રને મળી તેમને આશ્વાસન આપી સદગતને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રાર્થના સભામાં બોલિવૂડની જાણીતી હસ્તી હેમા માલિની, જેકી શ્રોફ, પૂનમ ધિલ્લોન, રઝા મુરાદ, મુકેશ ઋષિ, રાકેશ બેદી, સુરેન્દ્ર પાલ, સુનિલ પાલ, ડોક્ટર કૃષ્ણા ચૌહાણ, અશોક પંડિત જેવી અનેક ફિલ્મ તેમજ ટીવી જગતની નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. સાહિત્યકાર દીપક દેસાઈએ સેલિબ્રિટીઓ સાથે મુલાકાત કરી સ્વર્ગસ્થ ધીરજ કુમારના સંસ્મરણો વાગોડ્યા હતા. સ્વર્ગસ્થ ધીરજ કુમાર દીપક દેસાઈ જોડે ટેલિફોનિક દ્વારા સતત સંપર્કમાં રહેતા હતા. દીપક દેસાઈ સ્વર્ગસ્થ હાથે અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. તેઓ દીપક દેસાઈને સતત પ્રોત્સાહિત કરતા રહેતા હતા. તાજેતરમાં જ તેમના નિધન અગાઉ દીપક દેસાઈએ તેમના માટે લખેલ અમુક પંક્તિઓને વાંચી સાંભળી તેમણે દીપક દેસાઈની ખૂબ જ પ્રશંસા કરી હતી. સદગતના પુણ્ય આત્માને શાંતિ મળે એવી દીપક દેસાઈ ઈશ્વરને પ્રાર્થના કરી છે. તેમના નેક કાર્યો દ્વારા સદાય લોકોના હૃદયમાં વસતા રહેશે હોવાનું જણાવ્યું હતું. और धीरज सर से मेरी टेलीफोनिक बातें होती रहती थी, अक्सर टच में रहते थे. हाल ही में एक आध महीने पहले मैंने उनकी ऑफिस क्रिएटिव आई की मुलाकात की थी. तभी मैंने उनके ऊपर 3-4 पंक्तियाँ लिख के भेजी थी, तो बहुत प्रसन्न हुए थे और उन्होंने तुरंत ही मैसेज भेजा था कि अति सुंदर है और इंडस्ट्री में जो आपकी जो प्रशंसा हो रही है बहुत सही हो रही है. तो धीरज सर का मैं पहले से पहली फिल्म उनके रातों का राजा आई थी, तब से मैं उनका फैन हूँ और हरदम उनका फैन बना रहा. તાજેતરમાં જ મારા પ્રિય હીરો નિર્માતા નિર્દેશક ધીરજ કુમારનું દુઃખદ અવસાન થયું છે, જે જાણી મને ખૂબ જ દુઃખ અને આઘાતની લાગણી થઈ છે. અને આ માટે મુંબઈ જુહુ બીચ પર આવેલી શ્રી પ્રિન્સેસ 5 સ્ટાર હોટલમાં તેમની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં મેં હાજરી આપી હતી અને તેમની પત્ની તેમજ પુત્રને મળી તેમને આશ્વાસન આપ્યું હતું. અને આ પ્રાર્થના સભામાં બોલિવૂડની જાણીતી હસ્તીઓ જેમ કે હેમા માલિની, જેકી શ્રોફ, પૂનમ ધિલ્લોન, રઝા મુરાદ, મુકેશ ઋષિ, રાકેશ બેદી જેવી અનેક ફિલ્મો તેમજ ટીવી ક્ષેત્રની નામી ઉપસ્થિત રહી હતી અને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને મેં મારા સદગત પ્રિય હીરોને પણ પુષ્પાંજલિ આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઘણી બધી નામી હસ્તીઓ, સેલિબ્રિટીઓ હાજર હતી. તેમની સાથે મારે મુલાકાત થઈ અને તેમની જોડે વાતો કરી
સ્વર્ગસ્થ ધીરજકુમારના સંસ્મરણો વાગોળ્યા હતા. સ્વર્ગસ્થ ધીરજકુમાર મારી સાથે સતત ટેલિફોનિક રીતે સંપર્કમાં હતા. એમના હસ્તે મને અનેક એવોર્ડો મળી ચૂક્યા છે અને તેઓ સતત મને પ્રોત્સાહિત કરતા રહેતા હતા. આ એમના મૃત્યુ અગાઉ જ થોડા દિવસ અગાડી મેં તેમની વિશે પ્રશંસા કરતી અમુક પંક્તિઓ લખી હતી. તે વાંચી સાંભળી તેઓ ખૂબ જ પસંદ થયા હતા અને તેમણે મારી ખૂબ જ પ્રશંસા કરી હતી અને તરત જ તેમણે મેસેજ મને મોકલ્યો હતો અને કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં જે તમારી જે પ્રશંસા કરવામાં આવે છે એ એકદમ યોગ્ય છે, તમે ખૂબ જ સુંદર લખ્યું છે, અતિ સુંદર લખ્યું છે. આ રીતનો તેમણે મેસેજ તુરંત જ મોકલાવ્યો હતો અને તેઓ પુણ્યાત્મા હતા અને ખૂબ જ મહાન આત્મા હતા. તેમના કાર્યો થકી તેમની યાદ ફિલ્મ જગતમાં લોકોના દિલમાં સદાય વસતી રહેશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.